સમાચારો તરફ નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતે છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સ સામેની લડાઈને મજબૂત બનાવી છે અને આ દિશામાં નોંધપાત્ર સફળતા મેળવી છે। છેલ્લા 10 વર્ષમાં 24 લાખ કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સીએમ યોગીએ કહ્યું, જો આપણે પ્રદેશ અને ભાષાના આધારે વિભાજિત થઈશું તો આપણા આદરણીય ધાર્મિક સ્થળોએ તેનો ભોગ બનવું પડશે, બહેન દીકરીઓએ ભોગવવું પડશે। આવી સ્થિતિ આપણી સામે ફરી ન આવે તેનો ખ્યાલ રાખવો પડશે। વધુમાં સીએમ યોગીએ કહ્યું, આપણે એ કારણે શોધવા પડશે જેના કારણે આજે સમાજ વિભાજિત થયો છે। આ વિભાજનના કારણે આપણા પૂજનીય દેવ અને પૂજા સ્થાનોનું અપમાન થયું છે। અયોધ્યામાં રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી। સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યામાં રામ મંદિરની વર્ષગાંઠના ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે વર્ષગાંઠ 3 વર્ષીય ઉજવણી આજથી શરૂ થશે। ત્યારે રામલલ્લા 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરમાં બિરાજમાન થયા હતા। તિથિ પ્રમાણે આ વખતે પ્રાણ પ્રતિષ્ઠા દ્વાદશીના તહેવાર 11 જાન્યુઆરીના રોજ છે। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પ્રથમ વર્ષગાંઠ ઉજવણી કરવામાં આવી છે। ત્યારે રામનગરી અયોધ્યા ફૂલોથી સજી ધજી તૈયાર થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં ભક્તો ભજન કીર્તન કરતા અયોધ્યા પહોંચ્યા। આજથી 3 દિવસીય પ્રતિષ્ઠા ઉત્સવ જોવા મળી રહ્યો છે। અમરેલી લેટરકાંડમાં પરેશ દાનાણીના ઉપવાસ પૂર્ણ થયા છે। પરેશ દાનાણીએ લીંબુ પાણી પીને પારણા કર્યા છે। દાનાણીએ રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે। પરેશ દાનાણીએ કહ્યું, સુરતમાં સોમવારે ધરણા કરી નારી સ્વાભિમાનની લડાઈને આગળ વધારીશું। સામાજિક રાજકીય લોકો જોડાઈ સહકાર આપે। સીએમને અપીલ કરું છું કે જવાબદારો સામે સરકાર પગલાં ભરે। ધરણા પૂરા થયા, ન્યાયની લડાઈની શરૂઆત થઈ છે। દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા સહિત અનેક જગ્યાએ દબાણ દૂર કરાયા છે। આશરે 300 આસામીને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। ગેરકાયદે દબાણો પર બુલડોઝરથી કાર્યવાહી કરાઈ છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ડિમોલેશન હાથ ધરાયું છે। બેટ દ્વારકામાં ડિમોલેશનને લઈને ગૃહ રાજ્યમંત્રીનું ટ્વીટ સામે આવ્યું છે। બેટ દ્વારકા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે। બેટ દ્વારકામાં કોઈ પણ અતિક્રમણ નહીં ચલાવાય। આસ્થા અને સંસ્કૃતિની રક્ષાની અમારી જવાબદારી। ભાજપના શહેર જિલ્લા પ્રમુખને લઈને કોકણું ગૂંચવાયું છે। 10 જાન્યુઆરીએ 50% પ્રમુખો જે છે તે જાહેર કરવા માટેનું આયોજન હતું। પ્રદેશે આપેલા કેટલાક નામ પર હાઈકમાન્ડ અસહમત હતા। પ્રદેશે તૈયાર કરેલી પેનલમાં કેટલાકના નામને લઈ ગોચ જોવા મળી છે। રાજકોટ, વડોદરા, અમરેલી, અમદાવાદના પ્રમુખની પસંદગીને લઈને અસમંજસ જોવા મળી રહ્યું છે। કેટલાકને રિપીટ કરવા મુદ્દે નથી સતાઈ રહી સહમતિ। ત્યારે હવે 2 દિવસ બાદ નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે। સુરતમાં પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અકળાયા છે। ફોન કરવા છતાં અધિકારી ન આવતા અકળાયા। ઓલપાડ ખાતે રોડનું નિરીક્ષણ કરવા ગયા હતા મંત્રી। વાસ્મોના અધિકારીની ગેરહાજરીને લઈ અને મંત્રી અકળાયા હતા। દમણ અને દીવ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે। દમણ જિલ્લા પ્રમુખ તરીકે ભરત પટેલની વરણી કરાઈ છે। દીવ જિલ્લા પ્રમુખ તરીકે મોહન લકમનની વરણી કરાઈ છે। સુરતમાં વીએનએસજીયુ ખાતે એબીવીપીનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। વિદ્યાર્થીઓની ફીમાં થયેલા વધારો રદ કરવા માટેની માંગ ઉઠી છે। એક સાથે પરીક્ષા ફીમાં 300%નો વધારો કરવામાં આવ્યો છે। તાત્કાલિક ધોરણે ફી રદ કરવાની માંગ ઉઠી છે। અમદાવાદમાં યોજાયેલ એબીવીપીનું 56મું અધિવેશન પૂર્ણ થયું છે। અધિવેશનમાં 4 પ્રસ્તાવો રજૂ કરાયા। પ્રાઇવેટ યુનિવર્સિટીમાં અંકુશ લાવવા માટેની માંગ, એફઆરસી નિયમ મુજબ ફી ન લેવાતી નથી, ત્યારે રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજ વધુ ખોલવાની માંગ। સુરત વીએનએસજીયુમાં કોઓર્ડિનેટરના રાજીનામું જે છે તે લઈ લેવામાં આવ્યું છે। હિન્દુ સ્ટડીઝ એનએસએસ વિભાગમાંથી રાજીનામા લેવાયા છે। ગેરકાયદે નિમણૂક અંગે એડવોકેટે ફરિયાદ કરી હતી। લોકાયુક્તમાંથી સૂચન આવતા યુનિવર્સિટીની કાર્યવાહી કરાઈ। સોમનાથ કોડીનાર કોમર્શિયલ રેલ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડોદરા ઝાલામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। એકતા મંચના નેજા હેઠળ ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું। ધોરાજી પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે લાંબી કતારો લાગી છે। ત્યારે લાંબી કતારો થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ કામગીરી ચાલુ કરવા માટે લોકોની હાલ માંગ ઉઠી છે।
ઊંઝામાં પાટણ રોડ વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. ઊંઝાના પૂર્વ કાઉન્સિલર ભાવેશ પટેલે ડમ્પરો પર પ્રતિબંધ માટે કલેક્ટરને રજૂઆત કરી છે. પાટણ રોડ પર દિવસમાં 150થી વધુ ડમ્પરો પસાર થાય છે. દાહોદમાં નકલી ઇન્કમટેક્સ અધિકારી બની તોડ કરતા 2 લોકો ઝડપાયા છે. સુખસરમાં 6 ઠગબાજોએ અધિકારી બની અને રેડ કરી હતી. કેસ ન કરવો હોય તો 25 લાખની માંગ કરી 4 ફરાર ઠગબાજોની શોધખોળ હાલ હાથ ધરાઈ છે. ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી જીપીએસસીમાં તમામ પરીક્ષાઓમાં સંમતિપત્ર ભરવાનું નિવેદન આપ્યું છે. ત્યારે સંમતિપત્ર ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેરાત થઈ છે. ત્યારે પરીક્ષાના ઉમેદવારો સંમતિપત્ર ભરવા માટે ફરજિયાત બનશે. ઉમેદવારના આપઘાત મામલે હસમુખ પટેલની પોસ્ટ કહ્યું, કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી હોતી. સતત પ્રયત્નથી ક્યારેક વધારે સારી તક મળે છે. જિંદગી બહુ મૂલ્યવાન છે. સૂત્રાપાડામાં 400 કરોડના ખર્ચે ચાલતા જેટીના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે. તાલુકા પંચાયત પ્રમુખ ખીમા વાજાએ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી છે. જેટીના કામમાં મોટા પ્રમાણમાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે. રાજકોટમાં ભેળસેળયુક્ત ઘીને લઈ આરોગ્ય વિભાગની કાર્યવાહી જોવા મળી રહી છે. સીતારામ વિજય ડેરી ફોર્મ સામે ફોજદારી કેસ થયો છે. ઘીમાં સિન્થેટિક રંગ મળતા કાર્યવાહી હાથ ધરાઈ છે. પરીક્ષણમાં ફોરેન ફેટ મળી આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત ગ્રામ્યમાં એસએમસીએ નકલી ઘી અને તેલનો જથ્થો જપ્ત કર્યો છે. ઓલપાડના માસમાં ગામે નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. ફેક્ટરીમાંથી જ આ જથ્થો ઝડપાયો છે. ત્યારે કરોડોના મુદ્દામાલ સાથે 2 લોકોની અટકાયત કરવામાં આવી છે.